हेलो वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। लास्ट विडियो लेक्चर थी આપણે ઉદાહરણ વધતા ઘટતા વિધેયના કરતા હતા। આજે આપણે ઉદાહરણ 10 થી આગળ વધીએ તો ઉદાહરણ 10 ની અંદર વિધેય આપવામાં આવ્યું છે f(x) = x² - 4x + 6 એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એ અંતરાલ મેળવવાના છે। આગળ આપણે ઉદાહરણ કર્યા હતા 7, 8, 9 એની અંદર આપણે r ઉપર છે એ વધતું કે ઘટતું અથવા તો આપેલો જે નિશ્ચિત અંતરાલ હોય એમાં क्या વધતું થશે એમાં અને અથવા તો ક્યાં ઘટતું થશે એ આપણે વાત કરતા હતા। પણ અહીંયા આપણે આપેલું વિધેય છે એ કયા ભાગમાં વધતું અહીં કાંઈ નથી કીધું, કોઈ અંતરાલ નથી આપ્યો, એનો મતલબ કે આખા આર ઉપર આપણે વાત કરવાની છે। આખા આરમાં વાસ્તવિક સંખ્યા ગાણ આરના કેટલા ભાગમાં આ વિધેય વધતું છે અને કેટલા ભાગમાં આ વિધેય ઘટતું છે એ આપણે નક્કી કરવાનું છે। તો આ રીતે કરવાનું નક્કી। અહીં ધ્યાન આપો મિત્રો। સૌથી પહેલાં આપણે એનો વિકલિત લેવાનો હતો કે f' બરાબર 2x - 4 તો f' બરાબર 2 કોમન કાઢી લઉં તો x - 2 થશે। હવે અહીંયા આપણને x - 2 મળ્યા છે તો x - 2 છે એ x બરાબર 2 કિંમત માટે શૂન્ય થાય, પણ 2 થી નાની કિંમતો લઈ તો આ ઋણ થાય। x ની જગ્યાએ 1 મૂકો, 0 મૂકો, -1 મૂકો તો આ ઋણ થાય, પણ 2 થી મોટી કિંમત લઈશ તો આ ધન થશે। એટલે કે અહીંયા જે આપણને અવયવ મળ્યો હોય એ એનું જે બીજ થતું હોય એનાથી આપણે સંખ્યા રેખાને આખી ડિવાઈડ કરવાની આ રીતે। આખી સંખ્યા રેખા ઉપર આનું બીજ 2 છે એટલે અહીંયા આપણે 2 લઈ તો 2 થી નાની સંખ્યા અને 2 થી મોટી સંખ્યા માટે x > 2 અને x < 2 માટે તો આપણે કહી શકીએ કે जो x < 2 तो f' is <0 થશે, 0 થી નાના થશે। તેથી આ અંતરાલ આપણે બનાવીએ તો આ -∞ થી 2 અને 2 થી ∞। તેથી -∞ થી 2 ના અંતરાલમાં f(x) ચુસ્ત ઘટતું વિધેય છે। આ આપણે અંતરાલ મેળવી દીધો કે 2 થી નાની કિંમતો માટે એનું મૂલ્ય <0 રહેશે। એ જ રીતે જો x > 2 હોય તો f' ની કિંમત <0 થશે। તો 2 થી ∞ ના અંતરાલમાં f(x) ચુસ્ત વધતું વિધેય છે। તો આ પ્રમાણે આપણે એના અંતરાલ મેળવી દીધા છે ને મિત્રો। એકદમ સિમ્પલ વસ્તુ। ઓકે, વિધેયનું વિકલન કરવાનું, વિકલન કરી અને એના જે કાંઈ અવયવ પડતા હોય તો અવયવ પડવાના, કોમન નીકળતા હોય કોમન કાઢવાના, પછી જે આપણી સામે સુરેખ પદ આવે એ સુરેખ પદ છે એનું બીજ શું છે એટલે કે એ શૂન્ય કઈ કિંમત માટે થાય છે એ કિંમતોને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની। સંખ્યા રેખા ઉપર એ કિંમતથી નાની કિંમતો ને એ કિંમતથી મોટી કિંમતો માટે। હવે 2 થી મોટી કિંમતો છે તો f', જો અહીંયા x - 2 છે, જો કદાચ આ 2 - x આવ્યું હોત તો આ વસ્તુ બદલી જાત। 2 - x હોત અહીંયા તો 2 થી નાની કિંમતો માટે એ ધન થાત અને 2 થી મોટી કિંમતો માટે એ ઋણ થાત। ઓકે, તો x < 2 તો f' છે એ પણ <0 અને x <0, x < 2 તો f' પણ <0 એટલે -∞ થી 2 માં ચુસ્તું ઘટતું વિધેય છે અને 2 થી ∞ માં ચુસ્ત વધતું વિધેય છે। એટલે આ રીતે આપણે અંતરાલ નક્કી કરવાના। એના પછીનો દાખલો જોઈએ આપણે 11મો, એમાં પણ અંતરાલ નક્કી કરવાના છે। ક્યાં ચુસ્ત વધતું ક્યાં ચુસ્ત ઘટતું વિધેય છે અંતરાલ નક્કી કરવાના છે। તો અહીંયા આપણે વિધેય લીધું છે। હવે એનું વિકલન કરશું તો f' બરાબર 4 તેરી 12x² - 6 દુ 12x - 72, 30નું વિકલન 0 થઈ જશે। બધાયમાંથી 12 કોમન નીકળી જશે તો 12 કોમન કાઢશું એટલે કૌંસમાં વધશે x² - x - 12 6 72 એટલે x² - x - 6। આના અવયવ પાડી નાખીએ આપણે તો 12 × 6 ના ભાગ પાડી અને 1 અને બાદબાકીથી તો x -3 અને x + 2 આ આપણા અવયવ પડી ગયા। આ f' આપણી સામે આવી ગયો છે। હવે x - 3 અને x + 2 છે તો બેયના બીજ શું થાય તો કે આનું બીજ 3 થાય। 3 માટે આ શૂન્ય, x બરાબર 3 મૂકો તો આ શૂન્ય થાય ને x બરાબર અહીંયા +2 છે તો અહીંયા -2 મૂકવાના એટલે -2 માટે આ શૂન્ય થાય। તો 3 અને -2 ને સંખ્યા રેખા ઉપર આ રીતે આપણે લેવાના। જે ક્રમમાં આવતા હોય ડાબી બાજુથી જમણી બાજુ તરફ એ બે બીજને આપણે દર્શાવવાના। પહેલાં આવશે -2
તો અહીંયા -2 લઈ અને પછી આવશે 3 એટલે 3. આ માઇનસ ઇન્ફાઇનાઇટ અને આ ઇન્ફાઇનાઇટ. તો એક અંતરાલ આ બને, બીજો અંતરાલ આ બને અને ત્રીજો અંતરાલ આ બને. તો x <-2 પછી -2 <x 3 અને x > 3 આવા 3 અંતરાલ બન્યા છે. જેટલા બીજ હોય એના કરતાં એક વધારે અંતરાલ બનશે. મતલબ અહીંયા 2 બીજ છે તો અહીંયા આપણી સામે 3 અંતરાલ બન્યા છે. તો આ 3 અંતરાલમાં ક્યાં વધતું અને ક્યાં ઘટતું છે એ આપણે નક્કી કરવાનું છે. તો મિત્રો હવે અહીંયા કોનો વારો આવશે? તો કે આપણે જે અગાઉ કરી ગયા હતા કે વધતું ઘટતું વિધેય સંખ્યા પ્લસ છે કે ઋણ છે એ કોની મદદથી નક્કી કરતા હતા મિત્રો આપણે? તો મિત્રો આપણે એ વેવી કર્વ મેથડની મદદથી નક્કી કરતા હતા. ડાબી બાજુથી પ્લસ માઇનસ પ્લસ એના ઉપરથી પણ આપણને વિધેય છે એ ધન રહેશે કે ઋણ રહેશે એ સીધી ખબર પડી જાય. એક્સવાળા પદ આગળ હોય ત્યારે એના બીજથી નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય, બીજથી મોટી કિંમત માટે વિધેય ધન હોય અને બીજથી નાની કિંમત માટે એ ઋણ થશે. ઓકે, તો એને આ રીતે આપણે કોષ્ટકની મદદથી બતાવશું. પહેલું ખાનું અંતરાલનું બનાવવાનું આપણે. બીજું જે આપણી પાસે અવયવ છે એના ખાના એક એક બનાવી દેવાના આપણે. એટલે કે x આપેલા -2 જેનો અવયવ છે એ પહેલાં લખવાનું, એટલે x + 2 x - 3 અને પછી એના પછીનું ખાનું છે એ f'(x)નું બનાવવાનું અને પછી f વિશે નિર્ણય, વિધેય f વધતું થશે કે ઘટતું થશે એના વિશે નિર્ણય કરવાનો. આપણી પાસે 3 અંતરાલ છે. તો એક લઈએ આપણે x <-2, બીજો છે -2 <x 3. આમાં ઇક્વલ ટુ ક્યાંય નથી લેવાના, તમારે બધે જ છે વિવૃત અંતરાલ જ બનાવવાના છે. અને ત્રીજો છે x > 3. હવે -2 થી નાની કિંમત આની અંદર મૂકશો એટલે -2 થી નાની કિંમત માટે x છે એ કેવો છે? તો કે -2 થી નાનો છે. તો -2 થી નાની કિંમત માટે આ શું થશે? તો કે ઋણ થશે. પછી -2 થી નાની કિંમત હોય તો 3 થી પણ નાની જ થાય એટલે એમાંય ઋણ થાય. અને આ બે ગુણાકારમાં છે એટલે માઇનસ ગુણ્યા માઇનસ એટલે આ પ્લસ થઈ જશે. એટલે અહીંયા પણ તમે સમજી શકો કે આ પ્લસ આવશે, આ માઇનસ આવશે અને પાછું આ પ્લસ આવશે. એટલે અહીંયા તમે આ વેવી કર્વની મેથડથી કરીએ તો આ બાજુ ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફ તમે આમ જાશો તો અહીંથી નિશાની પ્લસથી સ્ટાર્ટ કરી અને પ્લસ માઇનસ આ રીતે આગળ વધી શકો તમે. તો અહીંયા આપણે એની મદદથી પણ જોઈ શકો અને ડાયરેક્ટ અહીંથી પણ તમે કહી શકો કે 2 થી નાની કિંમત તમે આમાં મૂકશો અહીંયા તો એ ઋણ આવશે ને અહીંયા પણ 2 થી નાની કિંમત મૂકશો તો ઋણ આવશે. તો આ બે ઋણનો ગુણાકાર ધન થશે. તો આ -∞ થી -2 અંતરાલમાં વિધેય કેવું મળ્યું આપણને? તો કે ચુસ્ત વધતું વિધેય. તેથી -∞ થી -2 f ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે કહી શકીએ. પછી જ રીતે હવે -2 થી મોટો છે x અને 3 થી નાનો. -2 થી મોટો હોય, -2 થી મોટા થાય તો આ પ્લસ થઈ જશે, પણ હજુ 3 થી નાના છે એટલે 3 થી નાના હોય તો એ ઋણ રહેશે. અહીંયા -2 થી મોટી કોઈ પણ કિંમત મૂકશો તો આ ધન થશે અને અહીંયા 3 થી નાની કોઈ પણ કિંમત મૂકશો તો ઋણ થશે. એટલે પ્લસ ને માઇનસનો ગુણાકાર પાછો માઇનસ, એટલે -2 થી 3 અંતરાલમાં વિધેય છે એ ચુસ્ત ઘટતું વિધેય થશે. એટલે -2 થી 3 f ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, પછી જ રીતના ત્રીજો અંતરાલ છે, એક્સની કિંમત છે એ 3 થી મોટી લેશો. અહીં 3 થી મોટી કોઈ પણ કિંમત મૂકશો તો પ્લસ અને અહીંયા પણ 3 થી મોટી કિંમત કોઈ પણ મૂકશો એટલે પ્લસ અને પ્લસનો ગુણાકાર પ્લસ રહેશે. તો અહીંની નિશાનીઓ છે તમે f'(x)ની સીધી તમે અહીં વેવી કર્વ મેથડ પ્રમાણે જોઈ શકો. પ્લસ માઇનસ ને પ્લસ જ મળ્યા છે આપણને. તો પહેલા ભાગ -∞ થી -2 ગાળામાં પ્લસ છે, પાછું -2 થી 3 માઇનસ છે અને અહીં 3 થી ઇન્ફાઇનાઇટમાં પાછું પ્લસ છે. એટલે અહીંયા પાછું વધતું વિધેય થશે. 3 થી ઇન્ફાઇનાઇટમાં f ચુસ્ત વધતું વિધેય છે. તો આ રીતે આપણે વધતા ઘટતા કોષ્ટકની મદદથી નક્કી કરવાના. એટલે કે બહુપદી વિધેય આવશે ત્યારે આપણે આ રીતે કરશું. અને
એક કરતાં વધારે એક જ વિધેય એક જ અહીંયા અવયવ આવતો હોય તો પછી 2 સ્ટેપમાં કામ આપણે પૂરું કરી દઈશું, પણ 2 કે 2થી વધારે અવયવ અહીંયા પડતા હશે ત્યારે આપણે કોષ્ટકની રીતે આ રીતે સંખ્યા રેખા ઉપર આપણે બીજોને દર્શાવી અને એનું મૂલ્ય પ્લસ કે માઇનસ થશે એના આધારે આપણે ચૂસ વધતું કે ઘટતું વિધેય કયા અંતરાલમાં છે એ નક્કી કરશું મિત્રો. તો એકદમ સહેલા છે બે દાખલાઓ, નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછીનું ઉદાહરણ નંબર 13 ની અંદર વિધેય f of x બરાબર sin x પ્લસ cos x ત્રિકોણમિતિ વિધેયો આપ્યા છે અને અંતરાલ 0 થી 2π નો આપ્યો છે. તો આ અંતરાલના કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે એ અંતરાલ નક્કી કરવાના છે. મતલબ કે આપેલા અંતરાલમાં આ વિધેય છે એ કેટલા ભાગમાં ચુસ્ત વધતું વિધેય થાય છે અને કેટલા ભાગમાં ચુસ્ત ઘટતું વિધેય થાય છે એ આપણે કહેવાનું છે. તો મિત્રો કરીએ આનું વિકલન. f ડેશ ઓફ x બરાબર sin x નું વિકલન cos x થશે અને cos x નું માઇનસ sin x. તો અહીંયા વિકલન આપણે કરી લીધું છે. હવે વિકલન કર્યા પછી આપણે એના બીજ નક્કી કરવા જોશે કે 0 થી 2π માં આ પદનું મૂલ્ય ક્યાં શૂન્ય થાય છે. તો એના માટે આપણે f ડેશ x હવે f ડેશ x બરાબર 0 લેતા આપણને શું મળશે તો કે cos x માઇનસ sin x બરાબર 0. તો cos x બરાબર sin x. cos x છે એને sin x ના છેદમાં લઈ જાઓ તો tan x થાય એટલે tan x બરાબર 1. ઓકે, cos x વડે ભાગી નાખો બે બાજુ એટલે અહીંયા 1 થાય અને sin ભાગ્યા cos એટલે tan x. tan નું મૂલ્ય 1 ક્યાં થાય +1. +1 tan નું મૂલ્ય ક્યાં થાય 0 થી 2π સુધીમાં. તો કે x છે એ 45 નો ખૂણો હોય ત્યારે, એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં tan ધન હોય. એટલે અહીંયા તમે જોશો, થોડું મોટું કરીએ, તો અહીંયા અને અહીંયા π/4 અને અહીંયા આવશે 5π/4 એટલે π/4 અને 5π/4 આગળ છે એ આનું મૂલ્ય શૂન્ય થશે cos x માઇનસ sin x નું. તો આ 0 π/2 π 3π/2 અને 2π છે. તો 0 થી 45 સુધીની વાત કરીએ આપણે આટલા ગાળામાં, તો 0 થી 45 સુધીમાં કોસનું મૂલ્ય હોય મોટું કે સાઇનનું મૂલ્ય મોટું હોય તો કે કોસના કિંમતો છે એ મોટી હોય, એટલે કે cos x ઇઝ ગ્રેટર દેન sin x હોય. પછી π/4 થી લઈ અને π/2 સુધીમાં જુઓ તો 45 થી 90માં છે સાઇન મોટા હોય અને બીજા ચરણમાં આખામાં જુઓ તો એમાં પણ કોણ મોટું રહેશે સાઇન, કારણ કે બીજામાં તો સાઇન ધન જ હોય જ્યારે કોસ તો ઋણ હોય, એટલે આખા ચરણમાં એ કેવું રહેશે ધન રહેશે. પછી π થી 5π/4 સુધીમાં પણ કોણ મોટું રહેશે તો કે આ ગાળાની અંદર પણ છે એ સાઇન વિધેય છે એ મોટું રહેશે. એટલે આ પ્રમાણે બીજો ગાળો આપણો એક આટલો થશે. π/4 થી 5π/4 માં cos x ઇઝ લેસ દેન sin x થશે. cos x ઇઝ લેસ દેન sin x. cos x કરતાં sin x મોટા અને 5π/4 થી પછી 2π સુધીનો ગાળો જે આવશે એમાં cos x ઇઝ ગ્રેટર દેન sin x થશે. ઓકે, તો આ રીતે એના બેની વચ્ચેની કમ્પેરિઝનમાં આપણે જોઈ શકીએ કે 0 થી 45 આ પ્રમાણે ભાગ પડશે, 0 થી π/4, π/4 થી 5π/4 અને 5π/4 થી 2π. એટલે એકચ્યુઅલી આપણે આખા સંખ્યા રેખા ઉપર જ ભાગ લીધા કહેવાય કે સંખ્યા રેખા ઉપર 0 થી 2π નો પાર્ટ લીધો હોય આપણે. અહીંયા 0 છે અને અહીંયા 2π છે, તો આ વચ્ચે π/4 અને અહીંયા 5π/4. તો 0 થી π/4, π/4 થી 5π/4 અને 5π/4 થી 2π. એટલે આ 3 અંતરાલ થયા. હવે આ 3 અંતરાલમાં આપણે કહેવાનું છે. તો લખીએ આપણે કે જો x ઇઝ બિલોંગ્સ ટુ 0 થી π/4, અહીં વિવૃત અંતરાલ જ લેવાના છે. 0 થી π/4 સાથે સાથે બેયમાં વાત કરી 0 થી π/4 અને x બિલોંગ્સ ટુ બીજે ક્યાં છે cos x ગ્રેટર દેન તો કે 5π/4 થી 2π હોય તો cos x ઇઝ ગ્રેટર દેન sin x થાય. cos x ઇઝ ગ્રેટર દેન sin x તો ઓલા sin x આ બાજુ લઈ લો એટલે cos x
માઇનસ સાઇન એક્સ ઇઝ ગ્રેટર દેન 0 કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એટલે કોણ તો કે એફ ડેશ એક્સ. તો આ સ્થિતિમાં એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 મળ્યું. તો આ બે અંતરાલ એવા છે કે જેમાં છે એ આપેલું વિધેય એફ ઓફ એક્સ છે એ ચુસ્ત વધતું વિધેય થશે. તેથી એફ ઓફ એક્સ એ 0 થી π/4 અને 5π/4 થી 2π ના અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે. આ ગાળામાં એ ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણે બાકીનો જે અંતરાલનો ગાળો છે π/4 થી લઈ અને 5π/4 નો ગાળો, જો x બિલોંગ્સ ટુ π/4 થી 5π/4 હોય તો શું થશે તો કે તો cos x ઇઝ લેસ દેન સાઇન એક્સ, એટલે કે cos x કરતાં સાઇન એક્સનું મૂલ્ય મોટું થશે. તો ઓલા સાઇન એક્સ આ બાજુ લેશો એટલે cos x માઇનસ સાઇન એક્સ ઇઝ લેસ દેન 0 અને cos x માઇનસ સાઇન એક્સ એટલે એફ ડેશ એક્સ ઇઝ લેસ દેન 0. તો એફ ડેશ એક્સ જો ઋણ મળશે આપણને તો અહીંયા ચુસ્ત ઘટતું વિધેય થશે. તેથી π/4 થી 5π/4 માં એફ ઓફ એક્સ ચુસ્ત ઘટતું વિધેય છે. તો આપણે અંતરાલો બતાવી દીધા કે ક્યાં ચુસ્ત વધતું અને ક્યાં ચુસ્ત ઘટતું વિધેય થતું હતું. તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો. પહેલાં વિકલન કરવાનું, વિકલન કરી અને પછી એના બરાબર 0 લઈ અને ક્યાં એનું બીજ મળે છે એ બીજ મેળવવાના. બીજ મેળવ્યા પછી એ અંતરાલ એના બનાવવાના. એ બીજથી કેટલા ભાગમાં ધન અને કેટલા ભાગમાં ઋણ રહેશે. અહીંયા સાઇન કોસ વચ્ચે તફાવત હતો એટલે સાઇન કોસ વચ્ચે કમ્પેરિઝન કરી છે આપણે. ઓકે, એક જ વિધેય આવે તો કોઈ પ્રશ્ન નથી, પણ બે વિધેયના બાદબાકી કે સરવાળા કે ગુણાકારમાં આવતા હોય ત્યારે આપણે જોવું પડે કે કેટલા ભાગમાં ધન રહેશે ને કેટલા ભાગમાં ઋણ રહેશે. તો નોટ ડાઉન કરી લો મિત્રો, પછીનો દાખલો કરીએ એના પછી. ચાલો મિત્રો આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. ઉદાહરણો પૂરા કર્યા 13 સુધી. હવે સ્વાધ્યાય 6.2 નો પહેલો દાખલો છે. એકદમ સહેલા દાખલા છે, તમને કદાચ હોમવર્કમાં આપી દઉં તો બી થઈ જાય એવા છે, પણ શરૂઆત છે તો નાના હળવા દાખલાઓ આપણે જોઈએ. ઓકે, એફ ઓફ એક્સ બરાબર 3x + 17 એ આર પર ચુસ્ત વધતું વિધેય છે એવું બતાવવાનું છે. તો એનું વિકલન કરીએ એટલે એફ ડેશ ઓફ એક્સ બરાબર 3 થશે. 3x નું 3 અને 17 નું 0. તો 3 છે એ ધન સંખ્યા છે એટલે ગ્રેટર દેન 0 પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે. અહીં ગમે તે વાસ્તવિક સંખ્યા મૂકશું, સામે તો 3 જ છે એટલે એ ધન જ રહેવાના છે. ઓકે, એટલે દરેક વાસ્તવિક સંખ્યા માટે એના પ્રથમ વિકલિતનું મૂલ્ય ગ્રેટર દેન 0 ધન મળે છે. તો આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, એકદમ સિમ્પલ છે. પછી એ જ રીતે બીજા દાખલાની અંદર સાબિત કરવાનું છે કે એફ ઓફ એક્સ બરાબર e⁻²x એ આર પર ચુસ્ત વધતું વિધેય છે. તો એફ ઓફ એક્સ બરાબર e⁻²x. હવે એનું વિકલન કરશું એટલે એફ ડેશ ઓફ એક્સ e⁻x પ્રમાણે e⁻x અને 2x નું પાછું 2 થશે. તો એફ ડેશ એક્સ આપણને શું મળશે તો કે 2 × e⁻²x. હવે આપણે જાણીએ છીએ કે ઘાતાંકી વિધેયનું મૂલ્ય ક્યારેય શૂન્ય કે ઋણ હોતું નથી, મતલબ કે ધન જ હોય છે. એટલે આપણે કહી શકીએ કે ગ્રેટર દેન 0 જ મળશે. એટલે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે આનું મૂલ્ય ધન જ રહેશે. એના આધારે કહી શકીએ, કારણ કે e⁻x હોય કે e⁻2x હોય એના માટે કોઈ પણ ઘાતાંકી વિધેય છે એ હંમેશા ધન મૂલ્ય જ ધરાવે છે. જો એના પ્રદેશ વિસ્તારને શું હોય છે આપણને થોડોક ખ્યાલ હોવો, વિધેય બાબતનું નોલેજ આપણું થોડુંક ક્લિયર હોવું જોઈએ, તો એના આધારે આપણે કહી શકવાના છીએ. એટલે તમે જેમ જોતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે. તો અહીંયા ગ્રેટર દેન 0 છે તો આપણે કહી શકીએ કે તેથી એફ ઓફ એક્સ એ આર પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, એક્ઝામમાં લખો તો પછી ચુવવી આખું એવું ન લખવું. ઓકે, એમાં આખું લખજો ચુસ્ત વધતું વિધેય છે એમ એ રીતે. અત્યારે આપણે શોર્ટમાં થોડુંક લખીએ છીએ. ઓકે, હવે ત્રીજો દાખલો છે એ આપણે ઉદાહરણમાં કરી ગયા છીએ. 9મું ઉદાહરણમાં હતું એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ એ 0 થી π માં અને π થી 2π માં 0 થી π માં કોસ એક્સ છે એ ઘટતું વિધેય છે અને π થી 2π માં એ વધતું વિધેય છે એવું સાબિત કર્યું હતું. પછી 0 થી આખા 2π સુધીમાં એ વધતુંય નથી કે ઘટતુંય નથી. એવું જ કામ તમારે આ ત્રીજા દાખલાની અંદર સાઇન એક્સ માટે કરવાનું છે. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ કરવાનું. કોસ એક્સ છે
0 થી π/2નો અંતરાલ એક આપ્યો છે, તો 0 થી π/2ના અંતરાલમાં કોસેક્સ વિધેય છે એ કેવું થશે મિત્રો? તો કે 0 થી π/2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં તો ધન જ હોય એટલે એમાં વધતું વિધેય થશે. પછી π/2 થી π એટલે બીજું ચરણ, બીજા ચરણમાં છે ઘટતું વિધેય થશે કારણ કે એમાં ઋણ હોય, <0 થશે. અને બે આખા 0 થી π સુધી વાત કરવામાં આવે તો 0 થી π/2માં વધતું અને 0 થી π/2 થી πમાં ઘટતું છે. તો આખા અંતરાલમાં ન વધતું કહી શકીએ કે ન ઘટતું કહી શકીએ. તો આ દાખલો ત્રીજો છે એ આપણે ઉદાહરણમાં કર્યો એના જેવો જ છે, એટલે હોમવર્કમાં આપું છું. ચોથો દાખલો, વિધેય f(x) = 2x² - 3x છે. તો કયા અંતરાલમાં ચૂસ વધતું વિધેય છે ને કયા અંતરાલમાં ચૂસ ઘટતું વિધેય છે એ અંતરાલ મેળવવાના છે. તો લઈએ વિધેય આપણે. તો f(x) = 2x² - 3x વિકલન કરીએ એનું તો f' = 4x - 3. તો હવે 4x - 3 છે, આનું બીજ શું થશે? તો કે એનું બીજ માટે એના બરાબર 0 લઈ લ્યો એટલે 4x - 3 = 0. તો 4x = 3 તો x = 3/4. તો આનું બીજ 3/4 માટે આ અવયવ શૂન્ય થશે. તો આપણે આખી સંખ્યા રેખાને બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની, -ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ, અને વચ્ચે આનું બીજ લઈ લઈએ આપણે 3/4. તો 3/4 થી નાના અને 3/4 થી મોટા એટલે x < 3/4 અને x < 3/4. તો આપણે કરતા હતા એમ જ, બીજથી નાના હોય તો ઋણ અને બીજથી મોટા હોય તો ધન, એટલે અહીંયા ધન થાય અને અહીંયા ઋણ થશે. એક જ છે તો સીધું આપણે કોષ્ટક નહીં બનાવીએ, સીધું જ કહી દઈશું કે જો x < 3/4 તો f' છે એ <0 થશે. f' <0 થાય તો -ઇન્ફાઇનાઇટ થી 3/4ના અંતરાલમાં f(x) ચુસ્ત ઘટતું વિધેય થશે. પછી એ જ રીતે જો x < 3/4 લઈ આ પાર્ટમાં તો એમાં ધન થશે એટલે f' < 0. તો એના માટે આપણે લખીએ કે ભાઈ 3/4 થી પ્લસ ઇન્ફાઇનાઇટમાં f(x) ચુસ્ત વધતું વિધેય છે. તો આ રીતે આપણે એક જ અવયવ આવતો હોય તો પછી આપણે કોષ્ટક નહીં બનાવીએ, તો પછી બે વિકલ્પમાં આપણે કામ કરી દઈશું. કઈ રીતે આપણે કરવાનું? તો કે વિકલન કરવાનું, વિકલન કરી અને એનું બીજ શું આવે છે એના બરાબર 0 લઈને એનું બીજ નક્કી કરી લેવાનું, બીજ નક્કી કરીને સંખ્યા રેખા ઉપર એનું બીજ દર્શાવવાનું. એ બીજથી નાના અને એ બીજથી મોટા એક જ બીજ બનશે તો બે બીજ જેટલા હોય ને એટલા કરતાં એક વધારે ભાગ પડે સંખ્યા રેખાના, એટલે એક બીજ છે તો એક નાનો ને એક મોટો એટલે બે ભાગ પડ્યા. એમાં બીજથી મોટી કિંમતો લઈએ આપણે તો ધન થાય અને બીજથી નાની કિંમતો લઈએ તો ઋણ થાય. એટલે બીજ x < 3/4 તો f' < 0 અને x < 3/4 તો f' <0 મળ્યો છે આપણને. એટલે -ઇન્ફાઇનાઇટ થી 3/4માં ચુસ્ત ઘટતું વિધેય અને 3/4 થી ઇન્ફાઇનાઇટમાં ચુસ્ત વધતું વિધેય છે એ અંતરાલો આપણે મેળવી દીધા. તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો આ દાખલાઓ. ચાલો મિત્રો હવે એના પછીનો પાંચમો દાખલો છે. તો પાંચમા દાખલાની અંદર આપણને વિધેય આપવામાં આવ્યું છે f(x) બહુપદી વિધેય છે. કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એ આપણે મેળવવાનું છે. તો અહીં બહુપદી વિધેય આપ્યું છે એટલે પહેલાં એનું વિકલન કરી નાખીએ આપણે. તો f' (x) = 6x² - 6x - 36 આનું 0 થઈ જશે. તો બધાયમાંથી પહેલાં કોમન નીકળે, કોમન કાઢી લ્યો તો 6 કોમન નીકળી જશે એટલે x² - x - 6. હવે આના અવયવ પાડી નાખો. આગળ આપણે ગણ્યો તો એ જ દાખલો થઈ ગયો છે, ઉદાહરણમાં કર્યો તો એ જ દાખલો, કારણ કે અહીંયા પદ હવે અવયવ છે એના એ જ આવવાના છે એટલે એ જ દાખલો સેમ ટુ સેમ, રકમ ખાલી ચેન્જ થઈ છે, દાખલો એનો એ જ રહ્યો છે. ઓકે, એટલે x -3 અને x + 2. તો આ આપણા f' થયું. તો આ x = 3 માટે શૂન્ય થાય અને આ x = -2 માટે શૂન્ય થાય એટલે સંખ્યા રેખાને વિભાજિત કરી દો. -ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ, અહીંયા પહેલાં નાનું બીજ મૂકવાનું એટલે -2, પછી એના પછીનું બીજ 3 એટલે બે બીજ છે, બે અવયવ છે આપણી પાસે તો 3 ભાગ થશે. x < -2 -2 x < 3 અને x < 3. હવે આ બાજુથી જોતા આવો તો વેવી કર્વ મેથડ માટે આ બાજુ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચિહ્ન છે એ
પ્લસ માઇનસ પ્લસ કરતા જવાના, આવી ચિહ્નોની નિશાની આવશે. અહીંયા બાજુમાં આપણે કોષ્ટક બનાવી દઈએ. અહીંયા બે બીજ છે, એક કરતાં વધારે બીજ હોય તો કોષ્ટકની મદદથી આપણે કરશું. પહેલું ખાનું અંતરાલનું બનાવવાનું મિત્રો. બીજું ખાનું જે બે બીજ છે એનું, એમાં નાનું બીજ છે -2 વાળું, એ પહેલાં લખવાનું એટલે x+2, એના પછી x-3 અને એના પછી f'(x) અને છેલ્લું ખાનું f(x) વિશે નિર્ણય, મતલબ કે કયા અંતરાલમાં વધતું થયું અને કેટલા ભાગમાં ઘટતું થયું એ વિશે નિર્ણય લેવાનો. અહીંયા 3 ભાગ છે આપણી પાસે, 3 અંતરાલ છે એટલે આપણે 3 આડી હાર કરી અને 3 અંતરાલ બનાવશું. પહેલો છે x <-2, x <-2, પછી -2 x <-3, -2 x <-3 અને x <3, x <3. તો હવે નિશાનીઓ મૂકતી જવાની. જો હવે તમે x વાળું પદ આગળ રાખ્યું હોય ને ક્રમમાં જ જો અહીંયા તમે લખ્યા હોય, પહેલાં નાના બીજવાળું પછી મોટા બીજવાળું, તો આંખો બંધ કરીને નિશાનીઓ મૂકી શકો. ઓકે, આ બે હંમેશા માઇનસ થાય, પછી આ ક્રમશઃ પ્લસ માઇનસ ને છેલ્લે બે પાછા પ્લસ થઈ જાય. આ નિશાનીઓ તમે આરામથી મૂકી શકો આંખો બંધ કરીને. ઓકે, પહેલાં કારણ કે -2 થી નાની કિંમત મૂકો તમે અહીંયા, કોઈ પણ -2 થી x કેવો છે તો કે -2 થી નાનો, -2 થી નાની કોઈ પણ કિંમત મૂકો તો એમાં 2 ઉમેરો એટલે એ ઋણ જ થાય. -2 થી નાના એટલે -3 -4 અહીં કોઈ પણ મૂકશો એટલે એ ઋણ જ થશે. પછી અહીં -2 થી નાની કિંમત મૂકો ને એમાંથી 3 બાદ થાય એટલે એ ઋણ જ થવાના છે. પછી -2 થી મોટા મૂકશો તો અહીંયા ધન થશે અને 3 થી નાના છે એટલે આ ઋણ રહેશે. પછી 3 થી મોટા તો -2 થી પણ મોટા થઈ ગયા એટલે આ ધન ને આ ધન. તો હવે એ બેયનો શું છે, અહીંયા આ બેયનો ગુણાકાર છે એટલે આ બેયનો ગુણાકાર થશે તો આ પ્લસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ પ્લસ પ્લસ, એટલે અહીં ઉપર લખી જ નિશાની પ્લસ માઇનસ પ્લસ થશે. તો કયા અંતરાલમાં આપણને -∞ થી -2 આ ગાળામાં આપણને ચુસ્ત વધતું વિધેય ધન મળ્યું છે, >0 છે, એટલે આપણે એના માટે -∞ થી -2 ના અંતરાલમાં f ચુસ્ત વધતું વિધેય છે f(x). પછી -2 થી 3 નો ગાળો છે એમાં આપણને માઇનસ મળ્યું છે એટલે -2 થી 3 ના અંતરાલમાં f(x) ચુસ્ત ઘટતું વિધેય છે. પછી એ જ રીતના છેલ્લો ત્રીજો ગાળો છે 3 થી ∞, એટલે 3 થી ∞ માં પ્લસ મળ્યું છે એટલે 3 થી ∞ માં f(x) ચુસ્ત વધતું વિધેય છે. તો મિત્રો આપણે કોષ્ટકની મદદથી બહુપદી વિધેય આવે ત્યારે આપણે કોષ્ટકની મદદથી ચુસ્ત વધતું ઘટતું કયા અંતરાલમાં રહેશે એ નક્કી કરવાનું, એ અંતરાલ નક્કી કરી દેવાના. બહુ સિમ્પલ છે. વિધેયનું વિકલન કરો, વિકલન કરીને અવયવ કોમન નીકળતા હોય તો કોમન કાઢો, કોમન કાઢ્યા પછી અવયવ જે કાંઈ પડતા હોય અવયવ પાડો, અને અવયવ જે સુરેખ અવયવ આવે એને તમારે સંખ્યા રેખા ઉપર એના બીજ દર્શાવવાના અને એના અંતરાલ બનાવવાના. એ અંતરાલને પછી આપણે અહીં કોષ્ટકમાં લેવાના. પછી જે બીજ જે આપણા સુરેખ અવયવ હોય એમાં જે નાનું બીજ હોય એ પહેલાં લખવાનું, પછી એનાથી મોટું, પછી ત્રીજું હોય તો હજી એનાથી મોટું, એ રીતે આગળ લખવાનું. પછી એની નિશાનીઓ છે આપણે મૂકવાની. અહીંથી તમે આંખો બંધ કરીને મૂકતા જાઓ, બે માઇનસ, પછી ક્રમશઃ ડાબી બાજુથી જમણી બાજુ પ્લસ થતી જશે એટલે માઇનસ માઇનસ, પછી પ્લસ માઇનસ, પછી પ્લસ પ્લસ. પછી આ બેયનો ગુણાકાર છે એટલે નિશાનીઓનો પણ ગુણાકાર થાય એટલે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ. એટલે જેમાં પ્લસ આવે છે એમાં ચુસ્ત વધતું વિધેય, જેમાં માઇનસ છે એમાં ચુસ્ત ઘટતું વિધેય થશે. તો આઈ હોપ બધાને છે એ સમજાઈ ગયું હશે. એકદમ સહેલો કોન્સેપ્ટ છે, થોડી પ્રેક્ટિસ કરો એટલે બધું આવડે એવું છે. બધાય દાખલા મિત્રો છે એ વ્યવસ્થિત પ્રેક્ટિસ તમારા હાથથી ચુસ્ત વધતા ઘટતા વિધેયના દાખલા થવા જોઈએ. જો આની અંદર આપેલા અંતરાલની અંદર ચુસ્ત વધતું ઘટતું વિધેય છે એ નક્કી કરવાનું હોય, અને આપેલું વિધેય છે એ કયા અંતરાલમાં ચુસ્ત વધતું ને કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું છે એવા નક્કી કરવાના દાખલાઓ આપણી સામે આવતા હોય છે. તો નોટ ડાઉન કરી લ્યો. અહીં સુધી રાખીએ મિત્રો, ફરી પાછા મળશું. આવજો, ગુડ બાય.